નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને નાઇન એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં મોસ્ટ વેલકમ કરું છું। આજે તમારી સમક્ષ એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું, જેમાં આપણે ગાલા અસાઇનમેન્ટ પેપર નંબર 2 જે વિદ્યાર્થી મિત્રોએ સ્ટાન્ડર્ડ લીધું છે તેવા વિદ્યાર્થીઓ માટેનો આ વિડીયો છે, જેમાં આપણે સેક્શન એ સોલ્વ કરવાના છીએ। તમને બધાને ખબર છે સેક્શન એ માં 24 માર્ક્સના એમસીક્યુ આ વખતની બોર્ડની પરીક્ષામાં આવવાના છે। તો 24 માર્ક્સના એમસીક્યુ માં પહેલા 6 પ્રશ્નો ખરા ખોટાના હોય છે, જે પૈકી પહેલો સવાલ એવો છે, પહેલું ખરું ખોટું એવું છે કે 5a બહુપદી p of x બરાબર x નો ઘન પ્લસ 9x² પ્લસ 23x પ્લસ 15 નો એક શૂન્ય છે કે નહીં, આ વિધાન સાચું છે કે નહીં તે આપણે ચેક કરીશું। તો અહીં જ્યાં પણ તમને x દેખાઈ રહ્યો છે ત્યાં આપણે 5 મૂકીશું। तो p of x बराबर बहुपदी एवी छे x नो घन प्लस 9x² प्लस 23x प्लस 15 छे। ज्यां पण तमने x देखाई रह्यो छे ते आपणे 5 मूकीशुं। तो 5 नो घन प्लस 9 5 नो वर्ग प्लस 23 मल्टीप्लाय 5 प्लस 15। હવે તમે જોઈ શકો છો 5 નો વર્ગ 125 થાય, 9 ગુણ્યા 5 નો વર્ગ 25 પ્લસ 25 23 5 જાય એટલે કે 23 પંચા 115 પ્લસ 15। તો હવે 125 25 નવા 225 115 અને 15 બધાનો સરવાળો કરવાનો છે જે 0 નથી, બધાનો સરવાળો 0 આવતો નથી, માટે આ વિધાન જે છે તે ખોટું છે। આ વિધાન કેવું થશે ભાઈ? તદ્દન ખોટું થશે, કારણ કે અહીં જ્યારે આ બહુપદીમાં x ની કિંમત 5 મૂકવામાં આવે છે અને બહુપદીનું મૂલ્ય જો 0 ના મળે તેનો મતલબ કે આ એ बहुपदीનું શૂન્ય નથી, માટે આ વિધાન તદ્દન ખોટું થશે। હવે વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો ક્વેશ્ચન કે સમીકરણ x² - 18x + 81 બરાબર 0 ના બીજ સમાન છે કે નહીં। જ્યારે પણ બીજ સમાન છે કે નહીં એ ચેક કરવું હોય તો વિવેચક ચેપ્ટર નંબર 4 માં વિવેચક d બરાબર b² - 4ac થાય છે, જેમાં x² નો સહગુણક આપણે a બરાબર 1 મૂકીશું, b બરાબર -18 મૂકીશું, c બરાબર 81 મૂકીશું। તો હવે b ની કિંમત આપણે -18 મૂકીશું, તેનો વર્ગ -4 ગુણ્યા a એટલે 1 અને c એટલે 81, -18 નો વર્ગ કેટલો થાય? तो 18 गुण્યા 18 એટલે 324, માઇનસ નો વર્ગ પણ પ્લસ થશે અને 81 ચોક કેટલા થાય? 81 ચોક પણ 324 થશે, જેની બાદબાકી કરવામાં આવે તો d ની કિંમત 0 મળે છે। જ્યારે પણ વિવેચકની કિંમત 0 મળે છે ત્યારે સમજી લેવાનું કે બીજ કેવા હશે? સમાન હશે। બીજ કેવા હશે? સમાન હશે। માટે આપણો આ જે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે આ વિધાન કેવું કહેવાય? સાચું વિધાન કહેવાય, કારણ કે x² - 18x + 81 ના જો બીજ શોધવામાં આવે છે તો સમાન મળે છે, કારણ કે d ની કિંમત કેવી છે ભાઈ? 0 છે। d ની કિંમત કેવી છે? 0 છે, માટે આ વિધાન સાચું છે। હવે થર્ડ નંબરનો ક્વેશ્ચન, કોઈ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ ઋણ ન હોય। આ પ્રશ્ન વાંચવાની સાથે જ આપણને ખબર પડવી જોઈએ કે સમાંતર શ્રેણીમાં એવું ક્યાંય લખેલું નથી કે પ્રથમ પદ ઋણ ન હોય। પ્રથમ પદ તો ઋણ પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે, માટે આ વિધાન ખોટું છે। આ વિધાન કેવું કહેવાય? ખોટું છે, કારણ કે સમાંતર શ્રેણીમાં તો પ્રથમ પદ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે, માટે આ વિધાન તદ્દન ખોટું છે। ક્વેશ્ચન નંબર 4, my dear friends,
tan 62 ડિવાઈડ બાય cot 28 ઇઝ ઇક્વલ ટુ 1. આ વિધાન સાચું છે કે ખોટું? તો આપણે 8મા નંબરના ચેપ્ટરમાં tan થીટા બરાબર cot 90 માઇનસ થીટા આ એક સૂત્રનો અભ્યાસ કર્યો હતો. નિત્યસમ હતું tan થીટા બરાબર cot 90 માઇનસ થીટા. હવે આ સૂત્રનો ઉપયોગ કરતા tan 62 બરાબર tan 62 ઇઝ ઇક્વલ ટુ cot 90 માઇનસ 62 લખી શકાય. યસ, તો cot 90 માઇનસ 62 એટલે આપણને કેટલા મળશે? 28 મળશે. તો આપણે tan 62 ને આપણે cot 28 કહી શકાય. માટે ક્વેશ્ચન નંબર જે 4 છે તેમાં tan 62 ને આપણે cot 28 કહીશું, છેદમાં cot 28 તો છે જ, બંનેનો જો ભાગાકાર કરવામાં આવે તો આપણને 1 મળે છે. તેનો મતલબ આ વિધાન પણ કેવું છે? આ વિધાન પણ તદ્દન સાચું છે. ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થાય છે. હવે 5મા નંબરનો MCQ એટલે કે 5મા નંબરનું ખરું ખોટું, જેમાં વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3 અને બીજા બ્રેકેટમાં વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 એ એકમ અસમ્ય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 ને આપણે વર્ગમૂળ 2 પ્લસ વર્ગમૂળ 3 પણ લખી શકીએ, કારણ કે 2 અને 3 પણ 5 થાય અને 3 અને 2 પણ 5 થાય. સરવાળામાં ક્રમ બદલી શકીએ, જ્યારે બાદબાકીમાં ક્રમ બદલી શકાય નહીં. હવે તમે નિત્યસમનો અભ્યાસ કર્યો હતો ધોરણ 8માં, ધોરણ 9માં અને ધોરણ 10માં. a માઇનસ બી અને a પ્લસ બી, a માઇનસ બી અને a પ્લસ બી બરાબર શું થાય? તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય. તો વર્ગમૂળ 2 નો વર્ગ કરીશું એક વખત અને વચ્ચે માઇનસ અને વર્ગમૂળ 3 નો વર્ગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળ 2 નો વર્ગ 2 અને વર્ગમૂળ 3 નો વર્ગ 3. 2 માંથી 3 બાદ કરવામાં આવે તો આપણને -1 મળે છે. -1 એ સમમ્ય સંખ્યા કહેવાય, કારણ કે -1 ના નીચે 1 હોય છે. માટે આ વિધાન ખોટું થશે, અસમ્ય સંખ્યા ના કહેવાય. આને તો આપણે શું કહીશું? સમમ્ય સંખ્યા કહીશું. સમમ્ય સંખ્યા તો ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને 0 ને પણ સમમ્ય સંખ્યા કહેવાય. માટે આ જે -1 ના છેદમાં 1 મળ્યો છે તે સમમ્ય છે, અસમ્ય નથી. માટે આ વિધાન તદ્દન ખોટું છે. હવે મિત્રો 6થા નંબરનો ક્વેશ્ચન કે સમીકરણ 3x બરાબર 7 નો આલેખ x અક્ષને સમાંતર રેખા છે. તો આ વિધાન પણ ખોટું છે, કારણ કે x અક્ષને સમાંતર રેખા ક્યારે મળે? જ્યારે x નું મૂલ્ય 0 હોય ત્યારે. માટે આ વિધાન પણ કેવું છે? ખોટું છે, કારણ કે 3x બરાબર 7 છે તો x બરાબર આપણને 7/3 મળે છે. જ્યારે x અક્ષને સમાંતર રેખા ક્યારે મળે છે? જ્યારે x નું મૂલ્ય 0 હોય ત્યારે આપણને સમાંતર રેખા મળે. માટે આ વિધાન પણ તદ્દન ખોટું છે. તો 1 થી 24 જે MCQ છે તેમાં આપણો પહેલો પાર્ટ ખરા ખોટાનો પૂરો થઈ ગયો. હવે 7મા નંબરનો જે MCQ છે તેમાં આપણે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. એટલે કે તમને ખાલી જગ્યા પૂરવાની છે. તો ચડતા ક્રમે ગોઠવવાના છે. ચડતા ક્રમે ગોઠવેલ અવલોકન જે છે તેમાં તમને મધ્યસ્થ આપેલો છે, x ની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અવલોકનો ચડતા ક્રમમાં 16, 17, x - 2, x 27 અને 30. અહીં જે અવલોકનો છે તે કેવી સંખ્યામાં છે? ભાઈ બેકી સંખ્યામાં છે, કારણ કે 1, 2, 3, 4, 5 અને 6 અવલોકનો છે. બધા જ કઈ સંખ્યામાં છે? બેકી સંખ્યામાં છે. માટે જ્યારે બેકી સંખ્યામાં હોય ત્યારે મધ્યસ્થ શું બને છે? મધ્યસ્થ માટેનું સૂત્ર છે, જ્યારે બેકી સંખ્યામાં હોય
ત્યારે આપણે લખીશું n/2 મુ અવલોકન. એક સરસ મજાનું સૂત્ર છે 14મા ચેપ્ટરનું, જે ધોરણ 9 માં પણ આવતું હતું. n/2 + 1 મુ અવલોકન અને છેદમાં 2. તો વિદ્યાર્થી મિત્રો, n/2 મુ અવલોકન એટલે ટોટલ અવલોકનો કેટલા છે? 6 અવલોકનો છે. તો 6/2 એટલે ત્રીજું અવલોકન, 3મું અવલોકન એટલે કે ત્રીજું અવલોકન, +3 + 1 એટલે કે ચોથું અવલોકન, છેદમાં 2. વિદ્યાર્થી મિત્રો, તો તમને મધ્યસ્થ આપેલો છે 26. 26 m = 26 લખીશું. હવે ત્રીજું અવલોકન શું છે? તો x-2 છે. ચોથું અવલોકન શું છે? તો x છે, છેદમાં 2. હવે 2 જે ગુણાકારમાં જશે 26 સાથે, તો આપણે લખી શકીએ 26 × 2 = x1 અને x 2x થશે. 2x માંથી 2 બાદ થશે, 26 નું 52 થશે, બરાબર 2x - 2 થશે. 2 માઇનસ વાળું આ બાજુ આવશે, તો 52 ને 2 54 થશે, જેના બરાબર 2x. માટે 52 ને 2 54 બરાબર 2x, માટે x બરાબર 54/2. એટલે આપણને x ની કિંમત મળી જશે 27. કેટલા મળશે ભાઈ? 27 મળશે. કારણ કે 54 ને 2 થી ભાગવામાં આવે તો 27 મળે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આપણને જે x ની કિંમત મળી તે કેટલી મળી? 27 મળી. હવે આપણે 8મા નંબરનો ક્વેશ્ચન, લીપ વર્ષ જે આપેલું છે તેમાં 53 ગુરુવાર આવવાની સંભાવના કેટલી થાય? એક સરસ મજાનો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન તો બેઝિક માં જે વિદ્યાર્થી મિત્રો છે તેમને પણ પૂછાઈ શકે. લીપ વર્ષમાં 53 ગુરુવાર આવવાની સંભાવના કેટલી થાય? તો લીપ વર્ષની વાત આવે છે ત્યારે તમારા મગજમાં એક પ્રશ્ન થવો જોઈએ કે કેટલા દિવસો હોય. તે પહેલો પ્રશ્ન સોલ્વ આઉટ કરીશું. 366 દિવસ હોય. કારણ કે સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય છે, જ્યારે લીપ વર્ષમાં 366 દિવસ હોય છે. તેનું કારણ એ છે કે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ, એક દિવસ વધારો થાય છે. હવે 53 ગુરુવાર એટલે કે 366 ને આપણે 7 વડે ભાગીશું. કેમ 7 વડે? કારણ કે જે અઠવાડિયું છે તે કેટલા દિવસનું છે? 7 દિવસનું. 7 × 5 = 35 થશે. 7 દુ 14 એટલે કે 6 માંથી 4 જાય તો 2, એટલે કે ટોટલ અઠવાડિયા કેટલા આવશે? 52 અઠવાડિયા. અને શેષ કેટલી છે? 2, એટલે કે વધારાના દિવસો. હવે 53 ગુરુવાર આવવાની સંભાવના એટલે કે જે શેષ મળે છે તે ઉપર આવશે અને છેદમાં 7, એટલે કે ઓપ્શન બી ઇઝ અ કરેક્ટ આન્સર. 2/7 ઇઝ અ કરેક્ટ આન્સર. હવે 9મા નંબરનો ક્વેશ્ચન, એક સમતોલ પાસાને ઉછાળતા તેની પર વિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના શોધવાની છે. હવે સમતોલ પાસા પર કેટલા અંકો હોય? 1 થી લઈને 6 સુધી અંકો હોય. કારણ કે સમતોલ પાસો જે છે તેને કેટલી બાજુઓ છે? સમતોલ પાસાને 6 બાજુઓ છે. સમતોલ પાસાને 6 બાજુઓ છે, માટે P of A બરાબર m/n થાય. ટોટલ બાજુઓ કેટલી? 6 બાજુઓ. તેમાં વિભાજ્ય સંખ્યાઓ કેટલી? તેમાં વિભાજ્ય સંખ્યાઓ કેટલી? તો ટોટલ 3 સંખ્યાઓ વિભાજ્ય છે. તો 3/6 એટલે કે 1/2 આપણને વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના આપણને શું મળશે? 1/2 મળશે. હવે મિત્રો 10મા નંબરનો સવાલ, જેમાં સમીકરણ યુગ્મ 5x + 6y = 60 અને ખાલી જગ્યાના આલેખ સમાંતર રેખાઓ છે. તો સમાંતર રેખાઓ ક્યારે મળે? જ્યારે a1/a2 = b1/b2 does not equal to c1/c2. તો જ્યારે પણ આ કન્ડિશન અપ્લાય થાય ત્યારે સમાંતર રેખાઓ મળતી હોય છે. જ્યારે પણ આ કન્ડિશન અપ્લાય થાય ત્યારે સમાંતર રેખાઓ મળતી હોય છે. તો અહીં સમીકરણ યુગ્મ જે આપ્યું છે તેમાં a1 5 છે, b1 આપેલું છે,
B1 6 છે અને C1 આપણને -60 આપેલું છે. જો 60 આ બાજુ જાય, હવે A1 બાય A2 આપણે કમ્પેર કરીશું કોના સાથે કનેક્ટેડ છે. જ્યારે અહીં A2 છે 6, B2 છે, પહેલું જે ઇક્વેશન છે તેમાં A2 6 છે, B2 5 છે અને C2 છે -60. તો અહીં 5/6 ગુણોત્તર છે, 6/5 ગુણોત્તર છે અને 60/6 ગુણોત્તર 60 છે. એટલે કે અહીં ઓપ્શન એ તો ક્યારે પણ ના આવે, કારણ કે 5/6 અને 6/5 સરખા નથી. બીજો ઓપ્શન સાથે કમ્પેર કરીશું 5, 6 અને 60 ને. તો 5/, અહીં 10 લખીશું, 6/12 લખીશું અને 60/-120 એટલે કે -60/. તો અહીં દરેકમાં જવાબ સરખા થાય, 1/2 1/2 1/2 થાય. માટે ઓપ્શન બી પણ ના આવે. ઓપ્શન સી ચેક કરીએ તો 5/2.5 લખીશું, 12/3 6/3 લખીશું અને -60/-30 લખીશું. તો પણ ન આવે, કારણ કે 3 દુ 6, 5 દુ 10, 2.5 દુ 5 દરેકમાં સરખા મળે છે, સંપાતી રેખા કહેવાય. જ્યારે ઓપ્શન ડી માં એટલે 5/6 લખીશું, અહીં -6 આ બાજુ જાય તો 6/5, 6/5 અને 60/0, કારણ કે અહીં અચર પદ આપેલું નથી. માટે ઓપ્શન ડી કરેક્ટ થશે, કારણ કે આ બંનેમાં 1:1 મળશે, does not equal to 0. આ બંને ગુણોત્તરો સમાન છે ઓપ્શન ડી માં. ઇટ મીન્સ ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર માય ડિયર ફ્રેન્ડ્સ. તો આ રીતે ખૂબ જ અગત્યનો જે 10મા નંબરનો સવાલ છે તેને સોલ્વ કરી શકાય. હવે 11મા નંબરનો સવાલ, જેમાં એક રેખાખંડની લંબાઈ તમને આપેલી છે 10 એકમ. તેના એક અંત્યબિંદુના યામ છે 2 અને -3 અને બીજા અંત્યબિંદુનો કોટી 10 આપ્યો છે. ભુજ તમારે શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક રેખાખંડ છે AB. શું છે ભાઈ? AB એક રેખાખંડ છે, તેમાં તે બંને વચ્ચેનું અંતર 10 એકમ છે. એક અંત્યબિંદુના યામ આપે છે 2 અને -3, બીજા અંત્યબિંદુનો કોટી આપેલો છે, x આપેલો છે, y તમારે ભુજ શોધવાનો છે. હવે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગનું સૂત્ર લગાવીશું. અહીં અંતર 10 છે, 10 નો વર્ગ કરીશું. x1 2 છે, x2 10 છે, તો 2 માંથી 10 બાદ કરીશું, તેનો વર્ગ. -3 માંથી y બાદ કરીશું, તેનો વર્ગ. 10 નો વર્ગ 100 થાય, 2 માંથી 10 જાય તો -8 નો વર્ગ થાય. -3 નો વર્ગ 2 ગુણ્યા -3 ગુણ્યા y થશે, પ્લસ y નો વર્ગ થશે. 100 8 નો વર્ગ 64, -3 નો વર્ગ 9 થશે, માઇનસ પ્લસ 6y થશે, પ્લસ y². હવે 100 રહેશે માય ડિયર ફ્રેન્ડ્સ. 64 ને 9 73 થાય, પ્લસ 6y પ્લસ y². 73 આ બાજુ જાય અથવા 100 આ બાજુ આવી જશે, તો 73 માંથી 100 જાય તો -27 આવે, પ્લસ 6y પ્લસ y². માટે આપણે લખી શકીએ y² પ્લસ 6y -27 is equal to 0. 27 ના એવા અવયવ પાડો અને 6 લાવો તો -3 9 ગુણ્યા 3 કરીશું તો આપણને શું મળશે? y². અહીં આપણે મોટી સંખ્યા આગળ પ્લસ રાખીશું, નાની સંખ્યા આગળ માઇનસ રાખીશું, તો y² પ્લસ 9y માઇનસ 3y -27 બરાબર 0. જેમાંથી y કોમન નીકળશે તો y પ્લસ 9 થશે, -3 કોમન નીકળશે તો y પ્લસ 9 થશે બરાબર 0. તો y પ્લસ 9 ને 0 સાથે સરખાવીશું, -3 ને 0 સાથે સરખાવીશું તો y બરાબર -9 અને y બરાબર 3. એટલે કે -9 અને 3 is the correct answer. Option B is the correct answer. ખૂબ જ અગત્યનો one of the most IMP question કહેવાય. હવે મિત્રો બીજા નંબરનો 12મા નંબરનો સવાલ, બહુલક માઇનસ મધ્યક. બહુલકને આપણે z કહીએ છીએ, મધ્યકને આપણે x બાર કહીએ છીએ. ખાલી જગ્યા
મધ્યસ્થને m કહીએ છીએ અને મધ્યકને x બાર કહીએ છીએ, પરંતુ મિત્રો આપણને ખબર છે z બરાબર શું થાય? z બરાબર 3m - 2x બાર થાય છે, માઇનસ x બાર ના x બાર, 3m એમને એમ રહેશે, -2x બાર અને -x બાર છે તો -3x બાર. હવે 3 કોમન નીકળશે તો m - x બાર થાય, તો આપણે લખી શકીએ m - x બાર આગળ શું આવે? 3 આવે. કેટલા આવે? 3 આવે. તો ઓપ્શન સી ઇઝ અ કરેક્ટ આન્સર. હવે 13મા નંબરનો સવાલ, જેમાં તમારે સાચું વિધાન બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. અહીં x ની કિંમત આપેલી છે, y ની કિંમત આપેલી છે અને k ની કિંમત શોધવાની છે. તો 4x + 7y બરાબર k છે, જેમાં x ની કિંમત આપણે 2 મૂકીશું, y ની કિંમત આપણે 3 મૂકીશું બરાબર k. 4 દુ 8, 7 તરી 21 બરાબર k થાય. તો 21 ને 8 29, તો k બરાબર આપણને કેટલા મળશે ભાઈ? 29 મળશે. કેટલા મળશે? 29 ઇઝ અ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, 14 નંબરનો ક્વેશ્ચન. તમને x1 y1 આપેલા છે, x2 y2 આપેલા છે, x3 y3 આપેલા છે. તમારે તેના પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. 7મા નંબરનું ચેપ્ટર છે ત્રિકોણનું ક્ષેત્રફળ. ઉપયોગ કરીશું 1/2 માનાંકમાં x1 બ્રેકેટમાં y2 - y3 પ્લસ x2 બ્રેકેટમાં y3 - y1 પ્લસ x3 બ્રેકેટમાં y1 - y2 બ્રેકેટ ઓવર માનાંક ઓવર 1/2 ના 1/2. હવે x1 ની કિંમત શું મૂકીશું? તો x1 ની કિંમત જોઈ શકો છો 3, y2 ની કિંમત આપણે 0, y3 ની કિંમત 2 પ્લસ x2 ની કિંમત 7, y3 ની કિંમત 2, y1 ની કિંમત 0 પ્લસ x3 ની કિંમત આપણે 9 મૂકીશું, y1 ની કિંમત 0, y2 ની કિંમત 0, બ્રેકેટ ઓવર માનાંક ઓવર 1/2 ઇઝ ઇક્વલ 1/2 માનાંકમાં 3, 0 માંથી -2 બાદ થાય તો -2 પ્લસ 7 ના 7, 2 - 0 2 પ્લસ 9, 0 - 0 તો 9 ના ગુણાકારમાં 0 એટલે 0 જ આવશે. હવે 1/2 ના 1/2 માનાંકમાં 3 દુ 6 -6 આવશે, 7 દુ 14 આવશે. હવે મિત્રો 1/2 નો 1/2, 14 માંથી 6 જાય તો 8 આવશે, 8 ના છેદમાં 2 એટલે 4 ચોરસ એકમ. કેટલા ચોરસ એકમ? 4 ચોરસ એકમ ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, 14 નંબર ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન આવી રહ્યો છે 15 નંબર, જેમાં cos a નું મૂલ્ય આપેલું છે a/b. તો sin સ્ક્વેર એ શોધવાનું છે. તમને આ નિત્યસમ ખબર છે, sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1 થાય છે. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા શું થાય? 1 થાય છે. જેમાં cos ની કિંમત આપી છે, sin સ્ક્વેર ની કિંમત શોધવાની છે. cos ની કિંમત a/b મૂકીશું, તેનો બ્રેકેટ ઓવર વર્ગ. હવે sin સ્ક્વેર a ના sin સ્ક્વેર a પ્લસ a સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર થશે બરાબર 1. માટે sin સ્ક્વેર એ આપણને શું મળશે? 1 - a સ્ક્વેર બાય b સ્ક્વેર મળશે. માટે મિત્રો sin સ્ક્વેર a બરાબર શું આવશે? અહીં આપણે એક નીચે રાખીએ તો b સ્ક્વેર એકા b સ્ક્વેર. હવે ક્રોસ ગુણાકાર જઈએ તો b સ્ક્વેર ના b સ્ક્વેર માઇનસ 1 ગુણ્યા a સ્ક્વેર તો a સ્ક્વેર. તો sin સ્ક્વેર એ આપણને મળી ગયા b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર છેદમાં b સ્ક્વેર. ધીસ ઇઝ અવર રાઈટ આન્સર. 16 નંબર ક્વેશ્ચન હવે ચેક કરીશું. જેમાં ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે. ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે. એબી ની કિંમત તમને આપેલી છે, ધ્યાન આપજો, ચતુષ્કોણની વાત છે. એબી ની કિંમત તમને આપેલી છે, કેટલી આપેલી છે? 15.2. સોરી, કેટલી આપેલી છે? 15.2. હવે બીસી ની કિંમત આપેલી છે 12.8, સીડી ની કિંમત આપેલી છે 6.4 અને એડી ની કિંમત તમારે શોધવી છે. તો જ્યારે પણ ચતુષ્કોણ વર્તુળને પરિગત હોય ત્યારે એબી અને સામસામે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય, સરખી હોય. તો AB પ્લસ CD અને BC પ્લસ AD સરખું થાય, જેમાં AB બરાબર 15.2 મૂકીશું, CD બરાબર આપણે 6.4 મૂકીશું, BC બરાબર 12.8 મૂકીશું. AD તમારે શોધવાના છે.
તો 15.2 અને 6.4 કેટલા થાય? તો 21.6 થાય, જેમાંથી 12.8 બાદ કરીશું તો આપણને એડી ની કિંમત મળશે. તો આ 16 કરીશું, અહીં 0 એટલે કે 10. તો માય ડિયર ફ્રેન્ડ, 16 માંથી 8 જાય તો 8 આવશે, 10 માંથી 2 જાય તો 8, 8.8 અને 2 માં અહીં 1 થઈ જશે, એટલે કે એડી આપણને કેટલા સેન્ટીમીટર મળશે? 8.8 સેન્ટીમીટર આપણને એડી ની કિંમત મળશે. ખૂબ જ અગત્યનો સવાલ છે, તો આ રીતે તમારે શોધવાનો રહેશે. 17 નંબરનો ક્વેશ્ચન તો જોતાની સાથે જ તમે જવાબ આપી શકશો. જ્યારે આવો સવાલ તમને બોર્ડની પરીક્ષામાં પૂછાય કે વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2 ડેશ ડેશ જ્યારે હોય ત્યારે તમારે જે વર્ગમૂળમાં સંખ્યા છે તે જ તમારે મૂકી દેવાની. તો 2 ઇઝ અવર કરેક્ટ આન્સર. અહીં 5 આપેલા હોય તો પણ તમે ડાયરેક્ટ લખી શકો, 7 આપેલા હોય તો ડાયરેક્ટ લખી શકો વિધિન સેકન્ડ્સમાં. હવે એક સરસ મજાનો સવાલ આવે છે મધ્યક રિલેટેડ. હવે જ્યારે પણ મધ્યક શોધીએ છીએ ત્યારે આપણે xi અને fi આપેલા હોય ત્યારે fi xi આપણે શોધી લઈશું. તો 1 નો ગુણાકાર 4 સાથે કરવામાં આવે તો 4 એકા 4, 2 નો ગુણાકાર 5 સાથે કરવામાં આવે તો 10, 3 નો ગુણાકાર y સાથે કરવામાં આવે તો 3y, 4 નો ગુણાકાર 1 સાથે કરવામાં આવે તો 4, 5 નો ગુણાકાર 2 સાથે કરવામાં આવે તો 10. હવે મિત્રો આપણે સિગ્મા fi નો સરવાળો કરીએ, પછી સિગ્મા fi xi નો સરવાળો કરીશું. તો સિગ્મા fi નો સરવાળો એટલે શું થાય? 4 ને 5 9, 9 ને 10, 10 ને 2 12, 12 વત્તા y થશે. કેટલો થશે? 12 પ્લસ y થશે. જ્યારે 4 ને 10 14 ને 4 18 ને 10 28 પ્લસ 3y થશે સિગ્મા fi xi નો. હવે મધ્યકનું સૂત્ર બધાને ખબર છે, x બાર બરાબર શું થાય? સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi થાય. મધ્યક તમને આપેલો છે 2.6, સિગ્મા fi xi આપેલું છે તમને સરવાળો મળ્યો 28 પ્લસ 3y, ત્યારે સિગ્મા fi આપણને શું મળ્યું? 12 પ્લસ y મળ્યું. હવે 2.6 ના ગુણાકારમાં 12 પ્લસ y થશે, જેના બરાબર 28 પ્લસ 3y થશે. હવે 2.6 મલ્ટીપ્લાય 12 તો 31.2 મળશે. 2.6 નો ગુણાકાર y સાથે કરવામાં આવે તો 2.6y બરાબર 28 પ્લસ 3y. હવે મિત્રો 28 આ બાજુ આવશે, 31.2 માંથી 28 બાદ થશે અને 3y માંથી 2.6y બાદ થશે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, 31.2 માંથી 28 જાય તો 3.2 વધશે અને 3y માંથી 2.6 જાય તો 0.4y વધશે. માટે y ની કિંમત આપણને શું મળશે? 32 ના છેદમાં 4 લખી શકું. જો પોઈન્ટ બંનેમાં હું કાઢી દઉં તો 32 ના છેદમાં y તો 8 ચોક 32, તો આપણને જે y ની કિંમત જે છે 8 મળી જશે. તો આ રીતે 18મા નંબરનો MCQ સોલ્વ કરી શકાય. હવે સરસ મજાનો સવાલ 19મા નંબરનો, જેમાં કોઈ વર્તુળનો પરિઘ તથા ક્ષેત્રફળ આંકડાકીય રીતે સમાન છે. તો વર્તુળનો પરિઘ શું થાય? 2πr થાય. વર્તુળનો પરિઘ 2πr થાય અને વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr² થાય. πr². તો વર્તુળનો વ્યાસ શોધવાનો છે. તો પાઈ કેન્સલ આઉટ, તો 2r = r² વધશે. 2r બરાબર r² એટલે r ગુણ્યા r થશે, જેમાં r ઉડી જાય, માટે r ની કિંમત આપણને 2 મળશે. કેટલા મળશે? 2 મળશે. તો વ્યાસ કેટલો મળે? વ્યાસ એટલે 2 ગુણ્યા r જ થાય. જો r આપણે 2 મૂકવામાં આવે તો d બરાબર આપણને 4 સેન્ટીમીટર મળશે. જો સેન્ટીમીટરમાં હોય તો સેન્ટીમીટરમાં આંકડાકીય રીતે લખવાનું છે, માટે d બરાબર 4 આવશે. તો ખૂબ જ અગત્યનો સવાલ છે. હવે 20મા નંબરનો ક્વેશ્ચન, નળાકારનો વ્યાસ આપેલો છે, ઇટ મીન્સ d આપેલો છે 21 સેન્ટીમીટર. તેના પરથી ત્રિજ્યા શોધવી હોય તો d/2 થાય, 21/2 થાય, 10.5 લખીશું અથવા તમે 21/2 લખી શકો. ઊંચાઈ આપેલી છે 15 સેન્ટીમીટર. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર બધાને ખબર હોવું જોઈએ 2πrh. 2 ના 2, પાઈ ની કિંમત 22/7 લખીશું. r બરાબર આપણે 21/2 લખી શકીએ અને h બરાબર 15 લખીશું. હવે 7 તરી 21 થાય, 11 દુ 22 થાય, 11 દુ 22. હવે 11 દુ 22 ગુણ્યા 15 તરી 45 થાય. તો 22 ગુણ્યા 45 કરવામાં આવે તો હું તમને ગુણાકારની પણ ટ્રીક શીખવાડી દઉં. 5 દુ 10, 4 દુ 8, બંને ગુણાકાર 5 દુ 10, 4 દુ 8, 18 વચ્ચે મૂકીશું 0, 9, 9. તો 990
990 સેન્ટીમીટર સ્ક્વેર આપણને શું મળશે ભાઈ? વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળશે. હવે 21મા નંબરનો સવાલ, જેમાં 200 પેન્ટના એક જથ્થામાંથી ખામીયુક્ત પેન્ટ પસંદ થાય છે, તેની સંભાવના 0.045 હોય તો ખામીયુક્ત પેન્ટની સંખ્યા. તો ખામીયુક્ત પેન્ટની 200 પેન્ટના એક જથ્થામાંથી ખામીયુક્ત પેન્ટ પસંદ થાય છે, તેની સંભાવના 0.045 હોય તો જથ્થામાં રહેલા ખામીયુક્ત પેન્ટની સંખ્યા કેટલી થાય? તો સંભાવના તમને આપેલી છે, તો ખામીયુક્ત પેન્ટની સંખ્યા શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, 200 પેન્ટના જથ્થામાંથી ખામીયુક્ત પેન્ટ પસંદ થાય છે અને સંભાવના તમને આપેલી છે, તો ખામીયુક્ત પેન્ટની સંખ્યા શોધવાની છે. તો હવે અહીં એક ક્વેશ્ચનમાં થોડુંક મિસ્ટેક લાગી રહી છે. તો ખામીયુક્ત ન હોય તેની સંભાવના શોધી શકાય. તો P of A plus P of A બાર બરાબર 1. તો ખામીયુક્તની સંભાવના તમને આપેલી છે 0.045. તો ખામીયુક્ત ન હોય તેની સંભાવના શોધવાની હશે. તો P of A બાર બરાબર શું થાય? 1 minus 0.045 થાય. તો આપણને શું મળશે? 1 માંથી આપણે 0.045 બાદ કરીશું તો 10 માંથી 5 બાદ કરીએ તો 5, 9, 9, 9 માંથી 4 બાદ કરીએ તો 5 અને 9 અને અહીં 0 તો 0.955. 0.955 આપણને મળશે. હવે નેક્સ્ટ 22મો સવાલ, જેમાં P of A જેમ P of A બાર છે કેટલો આપેલો છે? 4/5. તો અહીં ટોટલ સંખ્યા કેટલી છે ભાઈ? ટોટલ તમારે P of A શોધવો હોય તો ટોટલ 4 ને 5 કેટલા થાય? 9 થાય. અને P of A બાર માં કેટલા છે? 4 છે, માટે 4/9 થશે. 4/9 થશે. સૌપ્રથમ આપણે P of A શોધવું હોય તો 4 અને 5 નો સરવાળો નીચે લખીશું અને P of A માં કેટલા છે? 4 છે, માટે 4/9 થશે. 23મા નંબરનો સવાલ, અહીં તમે જોઈ શકો છો દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી કેટલા અંક આવે? તો 2 ની 4 ઘાત છે, 5 ની 2 ઘાત છે. ડાયરેક્ટ તમારે જોયા વગર લખી દેવાનું કે અહીં 2 ની મોટી ઘાત કેટલી છે? 4 છે. તો દશાંશ સ્થળ પછી કેટલા અંક મળશે? 4 અંક મળશે. 2 ની 4 ઘાત અને 5 ની 2 ઘાતમાં જેની ઘાત મોટી હોય એ તમારે ડાયરેક્ટ લખવાનું રહેશે. હવે છેલ્લો સવાલ કે બિંદુ 20, 21 નું ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે. ઉગમ બિંદુના યામ શું હોય? ઉગમ બિંદુના યામ 0, 0 હોય ત્યાંથી અંતર શોધવું છે. ઉગમ બિંદુના યામને B કહી દઈશું. બિંદુના યામ આપેલા છે A કહીશું. તો AB નું અંતર શોધવું હોય તો શું થાય? 20 - 0 નો વર્ગ પ્લસ 21 - 0 નો વર્ગ, 20 - 0 નો વર્ગ 20 નો વર્ગ, 21 - 0 નો વર્ગ 21 નો વર્ગ, 20 નો વર્ગ 400 થાય, 21 નો વર્ગ 441 થાય, 841 થશે AB નો વર્ગ. માટે AB બરાબર વર્ગમૂળમાં 841 એટલે આપણને શું મળશે? 29. તો ઉગમ બિંદુનું અંતર, ઉગમ બિંદુથી અંતર આપણને મળી ગયું 29. તો આ રીતે ખૂબ જ અગત્યના આપણે MCQ સોલ્વ કર્યા. તો જે પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે દરેક મિત્રોને મારી ખાસ નમ્ર વિનંતી કે તમારા મિત્રો સુધી પહોંચાડો. અને હજી સુધી 9 એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને વધારે વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ. બાય બાય. ટેક કેર. એન્જોય. બાય બાય.